યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે આવી ગયા છીએ ચણાના લોટમાંથી સ્વાદિષ્ટ મેથીના પુડલા બનાવવાની રેસીપી લઈને। એકદમ સરળ રીતે છે ને ફક્ત મિનિટોમાં જ તૈયાર થઈ જાય છે। સ્વાદિષ્ટ મેથીના પુડલા બનાવવા માટે લઈ લીધી છે મેથી, મરચાં અને ધાણા ભાજી, ત્રણેયને એકદમ સરસ સુધારી લેશું। તો એક તપેલીમાં મેથી વીણીને એકદમ સરસ સુધારી લીધી છે આપણે। આ પુડલા છે ને મેથીના ટેસ્ટથી જ બેસ્ટ બને છે। હવે ધાણા ભાજી પણ સુધારી લીધી છે ઝીણી, અને મરચાંની કરી નાખી છે ઝીણી સુધારીને કટકી। અહીંયા તમારે મિક્સરમાં ક્રશ કરવા હોય તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। તો હવે આપણે તપેલીમાં મેથી એડ કરેલી છે, એમાં નાખી દીધા મરચાં તીખાસ પ્રમાણે। જેટલા પુડલા તમારે તીખા બનાવવા હોય ને એટલા મરચાં એડ કરી શકો છો। તો ધાણા ભાજી, મેથી અને મરચાં ત્રણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ધોઈ લેશું। તો 2 થી 3 પાણી આપણે ધોઈ લીધા છે મેથી, મરચાં અને ધાણા ભાજી। તો હવે ધોઈને પાણી અલગ કરી લીધું છે। હવે એમાં એડ કરી દેશું લસણની પેસ્ટ। લસણની પેસ્ટ છે ને મિક્સરમાં ક્રશ કરી લીધી છે। તો લસણની પેસ્ટ આપણે એડ કરી દેશું। મેથી, ધાણા ભાજી, તીખાસ માટે મરચાં, લસણની પેસ્ટ અને સ્વાદ અનુસાર નમક, આટલા જ મસાલાથી આપણા પુડલા છે ને બેસ્ટ બને છે। તો આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે। હવે લઈ લીધો છે ચણાનો લોટ। ચણાનો લોટ છે ને આપણે તપેલીમાં એડ કરી દેશું। જેટલો મસાલો હોય ને એ પ્રમાણે એડ કરવાનો છે। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને બેટર એકદમ સરસ બનાવી લેશું। તો આપણું પરફેક્ટ બેટર બની જવું જોઈએ। તો થોડીક જ વારમાં આપણું બેટર રેડી થઈ ગયું છે એકદમ સરસ। બહુ એકદમ ઘટ પણ નહીં અને પાતળું પણ નહીં, એવું મીડિયમ બેટર રેડી કરવાનું છે। આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। હવે લઈ લીધી છે તવી। તવી જે નોર્મલ વાપરતા હોય એ જ લેવાની છે। હવે એમાં નાખી દઈશું આપણે તેલ, અને આપણું બેટર ચમચીથી જોઈએ ને તો પરફેક્ટ રેડી થઈ ગયું છે। બહુ ઘટ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં। હવે આ બેટર રેડી થઈ ગયા બાદ તવીમાં તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે આપણું। તો આપણું બેટર એડ કરતા જઈશું, અને ચારે બાજુ ફેલાવી અને ગોળ પુડલાનો શેપ આપી દઈશું। એટલે એકદમ સરસ આપણો પુડલો છે ને ગોળ બની જાય। આ પુડલા છે ને ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રન્ચી બને છે, અને ટોમેટો સોસ સાથે તો એકદમ ટેસ્ટી જ લાગે છે। તો હવે આપણે બધી બાજુ બેટર ફેલાવી લીધું છે ને એક બાજુ આપણે પાકવા દેશું। જે ભાગે નાખ્યો છે ને એ ભાગ પેલા પાકવા દેશું, પછી બીજી બાજુ આપણે ફેરવી લેશું। એક ભાગ પાકી જશે ને એટલે ફેરવવામાં એકદમ સરળતા રહેશે। આ પુડલા બનાવતી વખતે આપણે બેટરનું ખાસ ધ્યાન રાખવાનું છે। બેટર મીડિયમ જ બનવું જોઈએ, બહુ પાતળું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં, જેથી પુડલો છે ને ફેરવવામાં આપણે વાર ન લાગે। બેટર પરફેક્ટ બની જશે તો એકદમ સરળતાથી ફેરવી શકાશે। બંને ભાગને ફેરવીને એકદમ સરસ પાકવા દેશું, જેથી આપણો પુડલો છે ને કાચા ન રહી જાય। તો થોડીક જ વારમાં તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ મેથીના પુડલા। એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય છે ને ફક્ત મિનિટોમાં જ રેડી થતો નાસ્તો છે। ખાવામાં એકદમ ટેસ્ટી એવા ચણાના લોટમાંથી મેથીના પુડલા એકદમ સરળ રીતે બની જાય છે। મિનિટોમાં જ ફક્ત રેડી થઈ જાય છે। તો હવે આપણા પુડલાના બંને ભાગ છે ને પાકી ગયા છે। તો આપણે ડીશમાં નાખી દેશું ને કરી નાખીએ સર્વ। ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો, એકદમ ટેસ્ટી લાગે છે। તો સ્વાદિષ્ટ પુડલાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો, અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।